કંઠજી હરિએ હાથ ન મારા કપૂર સોંપ્યું લઈ કાગળને મારે વાલે વિસાર્યા મારા નાથન મેરા શું થયા હૈડા કઠણ જ કીધા છતાં આપે સૌ દેખતા મુખડે મુનિવ્રત લીધા જોગ લીધો રે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તાપસ થયા ઉપવિત દીધા વારી પંચની હારી નેત્ર ગયા હજુ પારણ આવી તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે ગણચર વીરાવધામણી કોણ દેશથી આવ્યું હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ કહો તો રાવણ ને રોડાવું કહો લંકા લગાડું સાચું બોલો મારી માતાજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કયું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા માગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અધ્યારુએ દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તલીએ પદ્મોદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ રહી સુઈ રે નાના થકી મોગેર કીધા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈએ ન દેખ્યો ચિંતો વલી આવે રે સંસાર સગળો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોળ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માય રે કોઈએ કાયા બાળી રે જાળી કોઈએ કાયા દાટી રે
પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનું, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાજો રે. જમના શિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે, હમ શું અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. જાનતી તો જવા નવ દેતી, રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવો, ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગડિયાળા, તમારા મોતી ગોલ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે, સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું કહેજો, મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા, બે પોટીડા મોતી રે. દીવાને અજવાડે બાયું, મરકલે હાર પર્વતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે, હમ શું અંતર કીધા રે. સાદ કરે જસોદા માવડી, સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયા મના, શબ્દ કોકિલા કરી રહ્યા, થયો પ્રાત સકાળ. મૈડા મૈયારી ઘૂમી રહ્યા, છોરું કરે રે કલોલ. જમુનાના તીર રળિયા મના, જસોદા જગાવે મહાવને. સુતા જાગો ને તાત, સૂરજ ઉગે ને પંખી સ્વર કરે. ફાટ્યો પોહ પ્રભાત, જમુનાના તીર રળિયા મના. આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહોલ. દાતન આલો જસોદા માવડી, મારે થાય છે વાર. જમુનાના તીર રળિયા મના, સોના જારી જમુના જલ ભરી. આવેર દાતન સાર, દાતન આલુ દીનાનાથને. મુખલું આ રૂમાલ, જમુનાના તીર રળિયા મના. દાતન કરીને કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદા માય. કરમે દણીને ખભે દામનું, જસોદા દોવાને જાય. જમુનાના તીર રળિયા મના, વાચરડા વાળે ગોવાળીઓ. જસોદા દોવે છે ગાય, સોના વાડકા દૂધે ભર્યા. મહી સાકર સાર, જમુનાના તીર રળિયા મના. દૂધડા પાઉ દીનાનાથને, હૈડા ટાળા થાય. રોટલી આલુ હરિના હાથમાં, માઈ માખણ સાર. જમુનાના તીર રળિયા મના, સોના રૂપા કેરી કાસકી. ચૌવા ચંદન સાર, ચોટી ગોતું દીનાનાથને. વેન મોટેરી થાય, જમુનાના તીર રળિયા મના. પૂરી તરુમ સુરણી
શીરો સુગંધીદાર, અથાણા મંગાવું વિધ વિધના, ભોજન કરો ભગવાન, જમુનાના તીર રળિયા મોના, તરત ના તાવ્યા દૂધ તૈયાર છે, દહીં દૂધ માખણ સાર, કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના તીર રળિયા મોના, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મોરી માય, સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યોણે દયાલ, જમુનાના તીર રળિયા મોના, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાત, લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર, જમુનાના તીર રળિયા મોના, માલણ આવી મધુવનથી, લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરિને અંબોડે, મોઈ ગોકુલની બ્રિજનાર, જમુનાના તીર રળિયા મોના, ચરણે મેલું તારો ચાબકો, ડગલો પેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુનાના તીર રળિયા મોના, ચરણે મેલું તારી પાવડી, મોજા પેરો મહારાજ, હાથમાં આલું લાલ લાકડી, ગાયો છોડો નાથ, જમુનાના તીર રળિયા મોના, જશોદાએ મૈડા વલોવિયા, આસી ઓધારી રાત, બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયા મોના, ગાયો ચરવા હું તો નહીં જાઉં, જસોદાજી માત, જમુનાના જલ છે બિહા મોના, સાથે મોકલો સુદામા તાત, જમુનાના તીર રળિયા મોના, કદમ ચડીને જંપલાવ્યા, પેટા સાત પાતાળ, કૃષ્ણએ કાઢી નાગનાથીઓ, ત્યારે કોણ તું પાસ, જમુનાના તીર રળિયા મોના, ગાયો ચરવા હું તો નહીં જાઉં, જસોદામાત, કાળીના જલ છે બિહા મોના, મોકલો બલભદ્ર ભ્રાત, જમુનાના તીર રળિયા મોના, કરથી ગોવર્ધન કર દર્યો, ત્યારે કોણ હતું સાથ, ટચલી આંગળી ઉપર રાખ્યો, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયા મોના, કાલિંદીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ, નાગ ચડીને તમે સંચર્યા, તમને શું કરે સાપ, જમુનાના તીર રળિયા મોના, ગોકુળ રાખ્યું રેલ તું, ત્યારે કોણ હતું સાથ, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયા મોના, નવા નિપજાવ્યા તે ટલા, કોઈએ ન જાણી વાત, બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા હાલ્યા દીનાનાથ, જમુનાના તીર રળિયા મોના, જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની તે, વનમાં વગાડે રૂડી વાસળી, ગોપી શોભી દો ઘેર, જમુનાના તીર રળિયા મોના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જસોદાજી માત, નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત, જમુનાના તીર રળિયા મોના, ગોકુલ લીલા જે કોઈ સાંભળે,
ગાય નરને નાર ભવસાગર પેડો તળે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયા મના ગાય માધવ દાસ જમુનાના તીર રળિયા મના જીવણજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવણજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ નાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવણજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવણજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહારો અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતિ ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિસંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપી ને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવણજી મહારાજ માગો શરણું તમારું શ્રી જીવન શ્યામ ને દ્વારિકા દાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને જી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ જગદીશ ચંદ્ર પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સુમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન તરે જીવણજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવણજી મહારાજ માગો શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતારી જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપણ વાર જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવ સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર હરિજન આય મેરે પ્રાણ આધાર
14 બાંધુ જીવના દેવ રઘુપતિ કી આન વાટ ગાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર અદ્યારુજી મહારાજ ને રામ કબીર પદ્મનાભ ભગવાન ને રામ કબીર નામદેવ કબીર ને રામ કબીર સર્વે સંતો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વયં પરિવારના રામ કબીર, હેત કૃપાના રામ કબીર, જીવન જીવનની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આપણે ખૂબ જ સુંદર ભાવથી સવારના પ્રભાતિયાના કીર્તન લઈએ, સાંજે સંધ્યા આરતી લઈએ. સદગુરુના વિચારોને વાગોળવા માટે હંમેશા આપણે તત્પર રહીએ. શનિવાર આવે અને આપણને થાય કે આજે તો સત્સંગનો અખૂટ ભંડાર જે ભરેલો છે એનો વધારે ભાગ મળશે. પણ સત્સંગ રોજ કરીએ છીએ, સવાર સાંજ વિચારોનું વાંચન થાય છે, ચર્ચા થાય છે. પણ જ્યારે શનિ અને રવિ આવે ત્યારે થોડીક આપણને મોકળાશ વધારે મળતી હોય છે. અત્યારે સંતો આપણે જીવનદાસ મહારાજના સખી ગ્રંથમાંથી પ્રબોધ કા અંગ નું વિશ્લેષણ ચાલે છે, એની ચર્ચા ચાલે છે. પ્રબોધ કા અંગની અંદર આપણે જોઈએ છીએ કે સદગુરુ આપણને પહેલા ચેતવણી આપે છે કે વાતો કરનારા ઘણા બધા મળશે, પણ આચરણમાં લાવનારા બહુ જ ઓછા મળશે. અને જેમને ઉદા ભક્તિ ઉદા ધર્મ આચરણમાં લાવી દીધો છે એવા ઉદા ભક્તો પણ, સાચા ઉદા ભક્તો પણ ઘણા ઓછા મળવાના. અને જીવનજી મહારાજ આપણને એ જ કહ્યું કે ઘેર ઘેર જે પ્રબોધ કરે, દરેક જન ને કંઈક ને કંઈક કહેવું છે. અને કોઈ પણ ખોટું નથી કહેતા હોતા, બધા સાચું જ કહેતા હોય છે. કારણ કે કહેવામાં તો ખરાબ કહેવાનું કદાચ ભાગ્ય બનતું હોય. મોટા ભાગની જે વાતો હોય છે તે સત્ય હોય છે, તથ્ય હોય છે. કારણ કે જ્યારે પણ વાત કરવા બેસીએ તે વખતે, અને એ વખતે ખાસ કરીને સત્સંગમાં, તે વખતે વાતો બધી સારી જ આવે. પણ એની અંદરથી પણ આપણને સદગુરુ કહે છે કે જે સારી વાતો છે એમાંથી પણ તમે સારામાં સારું શોધો અને જેનું આચરણ શુદ્ધ હોય તેવાને માનો. બાકી તો ઘેર ઘેર જઈને પ્રબોધ કરશે અને અંતરમાં કે બીજું હોય, એનો અર્થ શું રહે આપણને? જીવનજી મહારાજ, આપણે પ્રેમજી મહારાજ હંમેશા કહે કે જીવનજી મહારાજના નામે ડુપ્લિકેટ માલ વેચવાનો શરૂ કરશે ને તો ત્યાં ઘણો આડો ઉભો થઈ જશે. આ અડગતા છે કે તમારે જેને જે કરવું હોય તે કરો, એનો કોઈ વાંધો નથી. જેને જે આચરણમાં લેવું હોય તે લે, એનો વાંધો નથી. દરેકને છૂટ છે. પણ જ્યારે તમે કોઈ પણ સંતનું ખોટું વિશ્લેષણ કરો અને જ્યારે એ સંતના નામ ઉપર તમે તમારી દુકાન ચલાવવાનો પ્રયત્ન કરો, તે વાત ખોટી છે. સંતનું શબ્દોનું જેને પાલન કર્યું છે, જેને આચરણ કર્યું છે, જેને અનુભવ થયો છે, જેને સાચી અનુભૂતિ થઈ છે, અને એમના પેંગડામાં થોડોક પણ પગ નાખવાનો જેને થોડોક પ્રયત્ન કર્યો છે, એવા મનુષ્યની વાતને સંભળાય. બાકી અંતર્મન કછું ઓર, એના મનમાં બીજું કંઈક હોય અને એની વાતને સાંભળવાનો કોઈ અર્થ નથી રહેતો. અને એટલા માટે સદગુરુએ આપણને બધા તીર્થ સ્થાનોથી, બધી જાતના કર્મકાંડથી, દરેક આ કથાવાળ દરેક વસ્તુથી આપણને દૂર કરી દીધા કે તું તારા મનમાં કોઈ પણ પ્રકારનો કચરો ભરવાની જરૂર નથી. તું સીધી સાદી સરળ પ્રેમ ભક્તિના કીર્તનો ગાતો જા, પ્રેમ ભક્તિ અમલમાં મૂકતો જા, અને ધીમે ધીમે કરતો ભગવાન તારી સાથે છે, તારી અંદર બેઠો છે, એમ કરીને તું નિર્ભય થતો જા. નિર્ભયતાની ખાટ આપણને કબીરે બતાડી, અને જે નિર્ભયતાની ખાટ આપણને કબીરે બતાડી એની વાત આપણે ગુરુવારે કરતા હતા. અને ત્યાર પછી તો પછી શુક્રવારની બીજી બે સાખી પણ આવી ગઈ. તો આજે આપણે એને લેવાનો સચ પ્રયત્ન કરી જોઈએ. અને ત્યાર પછીથી વિપુલભાઈ ટેક ઓવર કરીને રામજી મોટા ને પુષ્પાબેન અને વાસુદેવ બને ત્યાંથી દરેકને બોલાવી લેશે. તો સંતો આપણે જે વાત કરતા હતા એ આ હતી કે આપણી અંદર જે હાદરુભાઈ, વિપુલભાઈ પછી હું લઈ લઈશ. હા, તમે લઈ લેશો. સરસ સરસ સરસ. ધ્રુવભાઈ લેશે આજે. સરસ. તો એ જે આપણને સાખીઓ
જે પણ છે એ દરેકે દરેક સાખી આપણને કંઈક સુંદર રીતે બતાવતી જતી હોય છે. તો કહેવાનો અર્થ એ છે સંતો કે ગયા વખતે આપણે જે વાત કરતા હતા કે આપણા સમાગમમાં, આપણી જીવનજી મહારાજની સાખીઓમાં આ શબ્દો આપણને વારેઘડી દેખાય છે. કયા કયા શબ્દો? તો કે સાકુટ દેખાય છે, સલીલ દેખાય છે, અને આપણે અનિન વૈષ્ણવો છે. આપણને જીવનજી મહારાજે ઉદા તરીકે સંબોધ્યા છે અને આપણે અનિન વૈષ્ણવો છે. તો આપણી અનિનતા છે. તો ત્રણની અંદર તફાવત શું છે? અને સાકુટ કા અંગ પણ છે, સલીલ કા અંગ પણ છે, જેમાં આપણે જયારે આવશે તે વખતે આપણે ડિટેલમાં એની વાતો કરવાના છે. પણ જે સાકુટ છે એ સાકુટ કેવો છે? તો કે સાકુટની અંદર કોઈ પણ પ્રકારની શ્રદ્ધા નથી. અને હું જયારે નિર્ભય ખાટ કબીર કી કહું છું તો જે કબીરની જે નિર્ભય ખાટ છે એની અંદર 4 પ્રકારની શ્રદ્ધા ભરેલી છે. એક શ્રદ્ધા પોતાની ઉપરની છે, નીચ પરની શ્રદ્ધા. આપણને જીવનજી મહારાજે નિજ શબ્દ આપ્યો છે. એક શ્રદ્ધા પોતાની ઉપરની છે. મોટા ભાગે શું થયું છે કે આપણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા હોય. હું કરી શકીશ, હું ઉદાભક્ત છું, મારાથી થશે, મારા પૂર્વજોએ કર્યું છે અને હું કરીને બતાવીશ. આ એક પ્રકારનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ જ્યારે મનુષ્ય ગુમાવી બેસે અને સંઘર્ષોની અંદર જ્યારે વિશ્વાસ ન રહે તે ઘડીએ માણસ લપસી પડે. એટલે જે નિજ પરની શ્રદ્ધા છે, નિજ પરનો વિશ્વાસ છે, નિજ પરનો પ્રેમ છે. પોતે મનુષ્યએ પોતાની જાત ઉપર પોતે પ્રેમ કરવો રહ્યો, પોતાના ઇન્સ્ટિંક્ટ્સને પોતે ફોલો કરવાના રહ્યા. બીજાના તાલે નાચવું એના કરતા પોતાના તાલે નાચવું એ બહુ સરસ. પેલો ઘણી વખત આપણે કહેતા હોય છે કે આ છે ને એવો માણસ છે, કોઈનો સાંભળતો નથી, મારું કયું નથી સાંભળતો. અરે ભાઈ, એનું પોતાનું કયું સાંભળે ને તો એ જગ જીતી ગયો કહેવાય. પોતાનો અંતરાત્મા જે કે એ સાંભળે તો એનો એ આગળ વધી જાય, એ આગળ નીકળી જતો રહે. તો જે સૌથી પહેલી જે નિર્ભયતાની ખાટલાના 4 પાયા હોય એવી આ 4 પ્રકારની શ્રદ્ધા હોય. પહેલી શ્રદ્ધા નિજ ઉપરની, પોતાની ઉપરની શ્રદ્ધા, પોતાની ઉપરનો વિશ્વાસ, હું કરી શકીશ. અને એ જે વિશ્વાસ આવે ને તો હજારોમાં, લાખોમાં ઉદાભક્ત જુદો તરી આવે. ઉદાભક્ત એના આચરણથી તરી આવતો તો જુદો. એનું કારણ છે કે એનામાં ઓળખતા હતી, એ નમતો ન હતો. અને એનું કારણ છે આ નીચ પરની શ્રદ્ધા. એને પોતાની પર પ્રેમ કર્યો અને પોતાની પર જેને પ્રેમ કર્યો, પોતાની ઉપર જેને વિશ્વાસ આવ્યો, એ પોતે જે નિર્ભય થઈ ગયો, એ જ નિર્ભયતા કે ખાટ કબીર કી, એ કબીરના નિર્ભયતાના ખાટલા ઉપર બેસવાને લાયક છે. બીજી જે શ્રદ્ધા છે એ આપણા નિજ જન શબ્દો ઉપરથી જ આવે છે. બીજી શ્રદ્ધા છે જન ઉપર શ્રદ્ધા. એટલે કે આપણી આજુબાજુ આપણા પોતાના જે લોકો છે, આપણો પોતાનો પરિવાર છે, આપણા પોતાના મિત્રો છે, આપણા પોતાના ઉદા ભક્તો છે, એમની ઉપર પણ એટલી જ શ્રદ્ધા હોવી જોઈએ. કબીરે હંમેશા માનવની ઉપર વિશ્વાસ કર્યો છે, માનવની માનવતા ઉપર વિશ્વાસ કર્યો છે. અને જ્યારે એને માનવની માનવતા ઉપર વિશ્વાસ કર્યો તે વખતે એમને ખબર હતી કે દરેક મનુષ્યને સારા થવું છે, દરેક માણસને શાશ્વત પરમ તત્વની સાથે જોડાવું છે, પણ કોઈકે એમને ઊંધા રસ્તા બતાવી દીધા છે. તો એમને સાચો રસ્તો મારે બતાવવાનો રહ્યો. એટલે જે બીજો ખાટલાનો 4 પાયામાંથી જે બીજો પાયો છે એ બીજો પાયો છે જન ઉપર શ્રદ્ધા. એટલે કે બીજા મનુષ્ય ઉપર શ્રદ્ધા. આપણે ગઈકાલે પરમ દિવસે વાત કરતા હતા રાજા પોરસ અને સિકંદરની વાત, કે એક રાજા બીજા રાજા સાથે વર્તે તેવી રીતે, એવી રીતે એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે કેવી રીતે વર્તન કરે, એક ઉદાભક્ત બીજા ઉદાભક્તની જોડે કેવું વર્તન કરે, એ આપણે જોવું રહ્યું. અને ત્યાં આગળ આવે છે જન ઉપર શ્રદ્ધા, એટલે કે મનુષ્યની ઉપર શ્રદ્ધા રાખવાની. ત્રીજી શ્રદ્ધા આવી નિજ જન પછી આપણે તરત જ આવે આપણા સદગુરુ. સદગુરુ પરની શ્રદ્ધા. વચન એ જ પરમેશ્વર. સદગુરુના જે વચનો છે એને આપણે પરમેશ્વર માન્યા છે. સદગુરુનો આ ચિત્રપટ જે હમણાં છે તો હજુ 50 વર્ષ પહેલેનો હશે. કદાચ કબીરનો ચિત્રપટ પણ કંઈક એવું જ હશે, બંસીવટમાંથી આપણને મળ્યો છે ને આપણે લઈ આવ્યા છે. પણ ખરેખર એવા સદગુરુ દેખાતા હશે આપણને ખબર નથી. પણ જે સદગુરુ પરની જે શ્રદ્ધા છે તે આ છે કે એના વચનો પર આપણને શ્રદ્ધા છે. એ જે વચનો મૂકીને ગયા છે, જે વચનામૃત આપણો સમાગમ, આપણો પોતાનો, એ સમાગમમાં જે લખ્યું છે, જે વસ્તુ છે એની પર આપણી શ્રદ્ધા અટલ છે.
કબીરના જે શબ્દો છે, જે બીજકમાં છે, એમની રમેણીઓ છે, એમના શબ્દ છે, એમની સાખીઓ છે, એની પરનો આપણો વિશ્વાસ અટલ છે. તો જે સદગુરુ પરની જે શ્રદ્ધા છે, સદગુરુએ જે આપણને સદ દર્શન કરાવ્યું, સાચું દર્શન કરાવ્યું, એ સાચું દર્શન કરાવ્યું એની ઉપરની આપણી શ્રદ્ધા અળગ છે. એની પર આપણને પ્રેમ છે. આદર બધાના માટે છે, દરેક વસ્તુ માટે આદર છે, પણ પ્રેમ તો સદગુરુના વચનો ઉપર છે. આ ત્રીજો પાયો થયો, આ ત્રીજો પાયો. અને જે ચોથો પાયો છે એ પરમ શક્તિ ઉપરની શ્રદ્ધા. જે પરમ તત્વ, પરબ્રહ્મ સદગુરુએ બતાવી દીધું છે, એની ઉપર આપણને પૂરી શ્રદ્ધા છે, પૂરો પ્રેમ છે. નરસૈયા તું મારો ભક્ત સાચો. નરસૈયો કે છે અખિલ બ્રહ્માંડમાં તું વસે છે, તું જ દરેક જગ્યા ઉપર તું છે. એને કેટલી શ્રદ્ધા હશે તો એ ગમે ત્યાં જઈને બેસી જાય અને હરિના કીર્તન ગાતો હતો. એ જે શ્રદ્ધા છે. ગોપીની સાથે સગુને સદે કૃષ્ણ ન હતા, છતાં પણ એની શ્રદ્ધામાંથી વિચલિતતા નથી આવી. એટલે જે પરમ તત્વ ઉપરનો જે પ્રેમ છે અને જે સદગુરુએ આપણને આપ્યું છે, જે આપણું આ પરિચય ચક્ર છે, આખું પરિચય ચક્રમાં જે પરમ તત્વની આપણને સાચી ઓળખ આપવામાં આવી છે, એ પરિચય ચક્રના જે સાચું તત્વ છે એની ઓળખને આપણે ઓળખવાની. તો જે કબીરની જે નિર્ભયતાની જે ખાટ છે, એ જે નિર્ભયતાની ખાટ છે એના ચાર ખાટલાની શરૂઆત થાય છે આપણા પોતાનાથી. નીજ ઉપરની શ્રદ્ધા, નીજ ઉપરનો પ્રેમ. બીજો જન એટલે કે મનુષ્ય, બીજા મનુષ્ય ઉપર ની શ્રદ્ધા અને બીજા મનુષ્ય ઉપરનો પ્રેમ. આ તો નકામો છે, કશું થાય નહીં, એને છોડી દો. એ વૃત્તિ ઉદા ભક્તોની નથી હોતી. જેવી રીતે પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું થઈ જાય, એ જ રીતે એક ઉદા ભક્તના સ્પર્શથી બીજો મનુષ્ય પણ સારો ઉદા ભક્ત થઈ શકે. એ જન ઉપરની શ્રદ્ધા આવી ગઈ. ત્રીજી સદગુરુના વચન ઉપરની શ્રદ્ધા. એના વચન પર તો આપણે બધા એક સાથે બેઠા છે અત્યારે. એના વચનોનું તો આપણે પાલન કરીએ છીએ, એના વચનોનો તો આપણે ગુણગાન ગાઈએ છીએ, એના વચનનો આપણે સત્સંગ કરતા હોઈએ છીએ. તો ત્રીજો સદગુરુનું વચન અને ચોથું જે એક જ તું અવનીશ્વર, એ એક અવનીશ્વર તું છે, એ પરમ તત્વ ઉપરનો આપણો શ્રદ્ધા અને આપણો વિશ્વાસ. જ્યારે આ ચારે ચાર પાયા મજબૂત થાય, એ ચારે ચાર પાયા જે મજબૂત થઈ ગયા, ચારે ચાર વસ્તુ ઉપર આપણો પ્રેમ હોય, પોતાની ઉપર પ્રેમ, બીજા મનુષ્ય ઉપરનો પ્રેમ, સદગુરુ ઉપરનો પ્રેમ અને પરબ્રહ્મ ઉપરનો પ્રેમ, એ જ્યારે ભેગો થઈ જાય તે વખતે આ પ્રેમ, ભક્તિ અને પ્રકાશ, એની અંદરથી જે પ્રકાશ નીકળે, જે નિર્મલ પ્રકાશ નીકળે, એ નિર્મલ પ્રકાશ આપણા અંતરને અજવાળારું બનાવી દે, આપણી આજુબાજુ અજવાળું પાથરી દે. હવે ચિત્રમાં આવે છે અજવાળું, પાછળ મનુષ્યની પાછળ અજવાળું બતાવે છે, એની વાત હું નથી કરતો. પણ જે નાના પારેખે કીધું, અંતર્ગતમાં થાય અજવાળું, અગમ અગોચર સૂજે રે, એ જે વસ્તુ છે એ સૂઝવાની શરૂ થાય. પણ એ સૂઝવા માટે આજે મેં ચાર પાયા બતાડ્યા. આજે એ ચાર પાયા, ચારે ચાર વસ્તુ ઉપરનો આપણો પ્રેમ અટલ રહેવો જોઈએ. જીવનજી મહારાજ પ્રબોધકા અંગમાં જ્યારે આપણને આ બધી સાક્ષીઓ કહે છે, તો આ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે જ્યારે જીવનજી મહારાજે પ્રબોધ આપણને આપ્યો, જ્યારે આ વસ્તુ કરી એમને, તે વખતે એમને આપણને આ સુંદર રસ્તો બતાવ્યો હતો. અને ત્યાર પછીની જે સાખી નંબર 5 અને 6, એટલે જે આપણે સાખી એમના લેતા હતા, એમાં સબ સંતન મળી જીવના કીનો એક વિચાર, સીતાપતિ બિન ઓર કહે, તાકે મોડે છાર. એટલે કે રામ ભક્તિ સિવાયની વાતો કરે ને એનું મોડું બંધ કરી દઈએ. અને એની અંદરથી આપણે આ સાકુટ અને સલીલ અને અનિનાયા. સાકુટ આપણને ખબર છે કે સાકુટ કેવો હોય, તો કે સાકુટ એટલે કે જેને કશાય પણ શ્રદ્ધા નથી. આ ચારે ચાર વસ્તુ, ચાર શ્રદ્ધાની હમણાં આપણે વાત કરીને, એ ચારે ચાર શ્રદ્ધા સાકુટના જીવનમાં નથી. એનું જીવન ખાલી ખમ છે, ફક્ત ભોગો તરફનું એનું જીવન છે, એક તરફી જીવન છે. 2 પૈનાની ગાડી નથી, એક જ પૈનાની ગાડી છે. એ હંમેશા ગોચમાં પડે. એટલે એનો તો નાશ જ થવાનો છે, એનો વિનાશ જ થવાનો છે, એની ગતિ નીચે જ થવાની છે. એટલે એ સાકુટ થયો. બીજો છે સલીલ. એ ઘડીકમાં ભગવાનને ભજે ને ઘડીકમાં ન ભજે ને, ઘડીકમાં કોઈ એક જગ્યાએ જાય ને ઘડીકમાં બીજી જગ્યાએ જાય. જો 7 વારમાં 7 ભગવાનને આપી દીધેલા હોય, તો 7 મંદિરમાં 7 દિવસ જાય. એવો આ સલીલ. અને જીવનજી મહારાજે કીધું છે સલીલનો કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવો. એ પેલો જે બેઠક વગરનો લોટો ડોલ્યા જ કરતો હોય એવો. અને એની સામે આ ચારે ચાર શ્રદ્ધાવાળો એક આખો સમાજ ઉભો કર્યો.
અને ચારે ચાર શ્રદ્ધાવાળો એક સમાજ ઉભો થયો તે અનીન ઉદા ભક્ત થયા. અને એની વાત અહીંયા આગળ આપણે જીવનજી મહારાજ કહે છે કે તાકે મોડે છાર, કે સલીલ અને સાકુટના મોડે છાર એને બોલતો જ અટકાવી દેવાનો, પણ એને બોલતો અટકાવવા માટે આપણે પોતે એના માટે અનીન થવું પડે. આ ચારે ચાર શ્રદ્ધાને આપણે જીવનમાં લાવવી પડે. આ સાખી નંબર 4 થઈ સંતો. સાખી નંબર 5, પોપટ બાહ્યો પાંજરે માર કહાયો રામ, છાંડ દિયો જબ જીવના તબ નહીં રામ નામ. જીવનજી મહારાજ આપણને સરસ કહ્યું છે કે પોપટને પાંજરામાં મૂકો અને એ પોપટને પાંજરામાં રાખો તમે, ત્યારે એ પોપટ ને તમે રામ 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 કરતા શીખવાડી દો તો રામ રામ કરતો થઈ જાય. હમણાં હું વર્જિનિયા ગયો હતો ત્યારે સીતારામભાઈ છે, એ સીતારામભાઈને ત્યાં પોપટ હતો આપણા ઉદા ભક્ત, તો એમને રામ કબીર એમનો પોપટ રામ કબીર બોલે છે. તો એ પોપટ રામ કબીર બોલે, પણ માનો કે એ પોપટ સીતારામભાઈને ત્યાંથી ઉડી ગયો અને કોઈ મુસલમાનને તે પહોંચી ગયો તો શું થશે? એવો તરત અલ્લાહ અલ્લાહ બોલવા માંડશે. કહેવાનો અર્થ જ સંતો કે પોપટ પાંજરામાં પૂરેલો છે અને તમે શીખવાડ્યું છે એ પ્રમાણે શીખ્યો છે અને એ શીખીને એ બોલતો જાય છે. પણ જે ઘડી એનું પાંજરું છૂટી ગયું તે વખતે એ પોપટ એ નામ લેવાનો નથી. એટલે કોઈને તમે બળજબરીથી કે ફસાવીને ફોસલાવીને કોઈ પણ કાર્ય માટે ઉત્સાહિત કરો, પ્રોત્સાહિત કરો, પણ જ્યાં સુધી એના મગજમાં નહીં બેસે ત્યાં સુધી એ પોપટ બાહ્યો પાંજરે માર કહાયો રામ, છાંડ દિયો જબ જીવના તબ નહીં રામ નામ. એટલે રામ નામની ભક્તિ કરવાનું એ બંધ કરી દેશે. અને એ વાત એકદમ સાચી છે સંતો. આપણા પોતાના પરિવારમાં આપણે જોઈએ છે, આપણી સાથે નાના ભૂલકાઓ, નાના બાળકો બેસે છે, એકદમ કોમળા છે અને આપણી સાથે તરત જ કેળવાઈ જાય છે. પણ જેમ જેમ એ બાળકને બહારની અસર આવે છે, જેમ એ છોકરું હાઈસ્કૂલમાં જતું થાય છે, કોલેજમાં થતું જાય છે, એની પર બીજી અસર આવે છે, તો આપણી જે કુટુંબની જે પ્રણાલીની અસર છે એ ધીમે ધીમે ઓછી થવા માંડે છે. અને એ જ જીવનજી મહારાજ આપણને આગળ ચેતવણી આપી રહેલા છે કે તમે અનિન ઉદા ભક્તોની આજુબાજુ રહેશો તો તમારો જે વિકાસ છે એ થતો રહેશે. નહીં તો તમે ઈતર તીતર ગયા, તમારી આ કાર્ય ઉપરની ભક્તિ ઉપરની પકડ છૂટી કે તરત જ તમે ઈતરમાં જતા રહેવાના છો. અને એટલા માટે જીવનજી મહારાજ આપણને અહીંયા કહે છે કે તબ નહીં રામ નામ, એટલે આપણે રામ નામ લેવાનું બંધ ન થઈ જાય એટલા માટે કંઈક કરવું જોઈએ. અને સંતો સાચું કહું તમને તો જ્યારે જગદીશ મહારાજ અને કાંતાબા નિજધામ ગયા અને આપણે અહીં આગળ 10 દિવસ સુધી પારાયણ કર્યું, તરત જ 11મા દિવસે આપણને જે ઝપકી કે હવે શું, અને એની અંદરથી એક આ ઈ પથારો ઉભો થઈ ગયો. અને ઈ પથારો જે ઉભો થયો એ ઈ પથારા ઉપરથી આપણને ખબર છે કે સવાર સાંજ આપણે જયારે કરીએ છીએ ને તો એકબીજાની સાથે જોડેલા રહીએ છીએ, પરબ્રહ્મ સાથે જોડેલા રહીએ છીએ. હમણાં 4 શ્રદ્ધાની વાત કરી એની સાથે જોડેલા રહીએ છીએ, અને જે આપણા પાયામાં છે હેત કૃપા, એ હેત કૃપાની સાથે પણ આપણે જોડેલા રહીએ છીએ. એટલે જોડેલા રહેવાથી આમ જમીનનો ફેર પડે છે. ઈતર તીતર ના વિચારો આપણા મગજમાં બહુ બેસતા નથી. અને એ જીવનજી મહારાજ આપણને અહીંયા કહી રહ્યા છે કે પોપટ બાહ્યો પાંજરે, પાંજરાના પોપટની જેમ આપણે નથી રહેવાનું. આપણે તો સુંદર રીતે સદગુરુને સમજવાના છે અને સદગુરુને સમજીને સાચી રામ નામની ભક્તિ, રામ કબીર નામની ભક્તિ આપણે કરવાની છે. એ સુંદર ભાવ આપણને આ 5મી સાખીની અંદર છે. અને 6ઠ્ઠી સાખીમાં કહે છે અલારાસી જીવના તાસુ કેસો રા, તન મન અર્પે ભાવસુ તાસર દીજે પાય. અહીંયા એવું કહેવા માંગે છે કે જેને ભગવાન માટેનો ખરાબ ભાવ છે, જે સાકુટ છે, સલીલ છે, એ લોકોને ભગવાન માટેનો ખરાબ ભાવ હોય, એમની પાસેથી સાચી ભક્તિની અપેક્ષા કેવી રીતે કરી શકાય? ન કરાય. તન મન અર્પે ભાવસુ તાસર દીજે પાય. જે પોતાનું તન, મન, ભાવ, પ્રેમ જે અર્પણ કરી દેતો હોય એવો જે છે તેવાઓને પ્રત્યે વ્યવહાર રાખજો, તેના મનોભાવ પ્રત્યે વ્યવહાર રાખજો, એટલે કે અન્યની જોડે વ્યવહાર રાખજો. તો સંતો આજે જે 5મા અને 6ઠ્ઠા નંબરની સાખી લીધી અને જે 4થા નંબરનું થોડું આપણે વધારે વિશ્લેષણ કર્યું, એની અંદર આપણને એક સુંદર ભાવથી દેખાય છે કે આપણી ભક્તિની અંદર આ 4 પ્રકારની શ્રદ્ધાને રાખીએ, એમાં અડગતા રાખીએ, અને જે અડગતા છે એ અડગતાને લઈને આપણે આગળ ને આગળ ચાલીએ અને આપણો જે પ્રેમ છે, આપણો જે મનોભાવ છે એ કેવાના પ્રત્યે રાખીએ? તન મન અર્પે ભાવસુ. જે પોતાનું તન, મન, ધન, પોતાનું સર્વસ્વ
એક પરંપરા માટે અર્પણ કરવા તૈયાર છે, એને આપણે આપણો પોતાનો ભાવ આપીએ, એની સાથે આપણો વ્યવહાર સરસ રહે. એ સદગુરુ આપણને ચીંધી રહ્યા છે. સદગુરુ હવે આપણને પ્રબોધ તરફ લઈ જઈ રહ્યા છે. પહેલા ચેતવણી આપી રહી છે એમને, અને ચેતવણી આપ્યા પછીથી કે છે કે તારે ભાવ કોના પ્રત્યે રાખવો. હવે સદગુરુ આપણને સાચો પ્રબોધ એટલે કે સાચો બોધ ઉપદેશ, જે વસ્તુ આપણને જીવનમાં દિશા સારી પ્રાપ્ત કરાવે એની તરફ ધીમે ધીમે લઈ જઈ રહ્યા છે. પ્રબોધકા અંગની અંદર આપણે ધીમે 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 કરતા છબછબિયામાંથી હવે ઊંડા પાણીમાં જવાનું શરૂ કરી રહ્યા છે. આગળની સાક્ષીઓ પાછી આવતા વીકે જોઈશું. ત્યાં સુધી સંતો મળીશું. ધ્રુવભાઈ કાં તો વિપુલભાઈ જે પણ ટેક ઓવર કરવું હોય તે કરી શકે. વિપુલભાઈને પદ્મનાભનો ચરિત્રનું કરે છે, ત્યાર પછી ધ્રુવભાઈ આવી જશે તો પણ ચાલશે. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અદ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર. સંતો, આજે સાઉથ ઇસ્ટમાં રામનવમીનો મહોત્સવ, કૃપાનાથનો મહોત્સવ છે, એટલે થોડું મારે જલ્દી લેવું પડે એવું છે. રામ કબીર, લાસ્ટ ટાઈમ આપણે 8મા અધ્યાયમાં જીવનજી મહારાજ પદ્મનાભ ભગવાન અને ધનરાજ મહારાજ વાડીની રચનાનું કાર્ય કરે છે તેની વાત કરી હતી. હવે આગળ માધવદાસ કહે શેખવદાસને કે ભગવાને વાડી રચવાનો આરંભ કર્યો. બીજે દિવસે સવારમાં પદ્મનાભ અને ધનરાજ બંને નગરની દક્ષિણ બાજુએ, જ્યાં ત્રિવિક્રમ એટલે કે વામન ભગવાનના પાદ ચિહ્ન હતા, તે ઠેકાને શુભ ઘડી, શુભ દિવસ, સંવત 1670 કારતક સુદ 14 દિવસે ધનરાજ અને પદ્મનાભે પોતાનો 5 જન્ય નામનો શંખ વગાડ્યો. ત્યારે ત્રણેય લોકમાં ખબર પડી કે આજે ભગવાને કૃપા કરી. તેથી 23 કોટી દેવતાઓ, 88,000 ઋષિઓ, ગાંધર્વો, કિન્નરો, અપ્સરાઓ, નાગો, પર્વતો, રુદ્રો, બ્રહ્મા, શંકર, શક્તિઓ, હરિભક્તો, વિદુરજી, ઉદ્ધવજી, હનુમાનજી, ગરુડજી, ઉર્વશીઓ, ભક્તિમુક્ત, જ્ઞાન, વૈરાગ્ય આદિ તમામ દેવતાઓ આવી સ્તુતિ કરવા લાગ્યા. માધવદાસ કહે છે કે શેખવદાસને આ પ્રમાણે બ્રહ્માદિ દેવતાઓએ સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમારા પર મોટી કૃપા કરી આપ આજ્ઞા કરો, ત્યાં વસીએ. ત્યારે પદ્મનાભ કહે છે કે હે ભક્તો, તમારા વાસ્તે જ અવતાર ધારણ કર્યો છે, માટે આ સ્થાન કે તમને રહેવાની આજ્ઞા છે, આ સ્થાને તમને રહેવાની આજ્ઞા છે તે સાંભળો. બ્રહ્માને આજ્ઞા થઈ કે તમે વાડીની પૂર્વ દિશાના ભાગમાં વિષ્ણુ ધર્મની રક્ષા કરો. પછી શંકરને તમે તમારા ગણ સહિત દક્ષિણ દિશામાં રહી હરિભક્તોની રક્ષા કરો. ઇન્દ્રને કહ્યું કે તમે વાડીની ઉત્તર ભાગે રહી ધર્મની રક્ષા કરો. પછી વરુણને પોતાના ગણ સહિત પશ્ચિમની દિશા બની રહી મારા જે ભક્તો આવે તેની સંભાળ રાખજો. તથા ગરુડજીને તથા હનુમાનજીને વાડીની મધ્ય ભાગે રહીને મારા ભક્તોની રક્ષા કરજો. પછી જય વિજયને કહ્યું કે તમો વાડીના દ્વારે રહી મારી આજ્ઞા પ્રમાણે વર્તજો. બીજા દેવોને કહ્યું તમો વાડીની અંદર ચારે બાજુએ રહી જે કોઈ ઉપદ્રવ કરે તેને શિક્ષા કરજો. પછી ભગવાને વાડીના મધ્ય ભાગે ગોમતી કૂપ સ્થાપ્યો, એટલે કે ગોમતી કોષ બનાવ્યો, ત્યાં સૌ તીર્થોને વાસ આપ્યો. પછી ત્રિવિક્રમ એટલે વામન પદ ઉપર વૈકુંઠની રચના કરી, એ પ્રમાણે રચના થઈ. પછી બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર, કુબેર, ઋષિઓ, મુનિઓ, અશ્વનાર્ગો, ગાંધર્વો, કિન્નરો, અપ્સરાઓ, દિક્પારો આદિ સમસ્ત દેવતાઓ મળી 7 દિવસ સુધી મોટો ઉત્સવ કર્યો. તેમાં પ્રભુની અનેકવિધ સેવાઓ કરી. નારદજીએ વ્યાન ગ્રહી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા, ગાંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી,
વૈષ્ણવો, હરિભક્તો પ્રભુના કીર્તનો ગાઈ ધૂમ મચાવવા લાગ્યા. એમ 7 દિવસ મોટો ઉત્સવ થયો. અને પછી ભગવાન પદ્મનામે અને ધનરાજ નગરમાં આવ્યા. ત્યાં ભગવાનનું સગપન પ્રજાપતિ વારીદાસની કન્યા સાથે કર્યું. અને પછી વિવાહ થવા વખત આવ્યો. અહીં કર્ણ પ્રજાપતિને ઘેર મોટી ધામધૂમથી મંડપની રચના થવા લાગી. ગામે ગામ કંકોત્રીઓ લખાણી, અનેક તરેકના સામાન તૈયાર થવા લાગ્યા. માનુનીઓ મંગળ ગીત ગાવા લાગી. વારીદાસને ત્યાં પણ આનંદથી વિવાહની તૈયારીઓ થવા લાગી. જ્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ, ત્યાં શ્રી કચાસ. અર્ધક ધનથી વારીદાસે વિવાહ મંડપ રચી ઉતરવાના સ્થાનો બનાવી ધજાઓથી ઓપાની તોરણો બંધાવી વાજા વાગવા શરૂ કરાવ્યા. આમ ભગવાનના લગ્ન થયા. કન્યાના બાપે પહેરામણી કરી, નાત તથા જાતને જમાડી, કન્યાને વરાવી પરણીને ઘરે આવ્યા. ત્યાં માતાએ વધુવરને પોખ્યા, અતિ આનંદ પામ્યા. પછી ભગવાને ગામે ગામ ફરી અનેક પાખંડ અને મતોનું ખંડન કરી લોકોને વેદ ધર્મમાં વાળ્યા. એમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા. એક વખત મહાદેવજી આવી કહેવા લાગ્યા કે મને કઈ સેવા બતાવો. ત્યારે પદ્મનામ કહે, પ્રજાપતિને ઉદરે અવતાર લ્યો કે જ્યાં મારો અંશ છે. પ્રજાપતિને ઉદરે અવતાર લો કે જ્યાં મારો અંશ છે. ત્યાં પુત્ર ભાવે મારી ભક્તિ કરવા ધર્મ સેવા અર્થે પ્રગટ થવાનો છો. ત્યારે શિવજીએ પણ વાત કબૂલ કરી. પછી પદ્મનાભ ભગવાનને 5 સંતાન થયા. તેમાં 4 પુત્ર અને 1 કન્યા થઈ. તેમનું નામ હરજી, હરિદાસ, માધવદાસ, વિષ્ણુદાસ અને કન્યાનું નામ મચકનબાઈ પાડ્યું. માધવદાસ કહે, હે શેખોદાસ, આ 5 સંતાન મહા તેજસ્વી અને ભક્તિવાન થયા. તેમને અનેક પ્રાણીઓને ઉપદેશ કરી વિષ્ણુ માર્ગ બતાવ્યો. તેમાં હરજી સ્વામી સાક્ષાત શિવજીનો અવતાર છે. તે તો ભગવાનની ભક્તિ બહુ જ કરી, ભગવાનની ભક્તિ બહુ જ કરી અને સેવા પણ ઘણી કરી. તેથી તેમની દેવની પદવી આપી ને હરદેવ નામ પાડ્યું. બીજા 3 પુત્રોએ પણ ભક્તિની સેવા કરી. મચકનબાઈએ તો ભગવાનની સેવા જ અષ્ટપહોર કરી. બીજી વાત જ નહીં, બીજું કંઈ ગમતું નહીં. તેમના લગ્ન કરવા ધાર્યું ત્યારે બાઈએ ના પાડી, મારે તો પ્રભુ સેવા સિવાય સંસારમાં પડવું નથી. ત્યારે પદ્મનામે પુત્રીને કહ્યું, તારું લગ્ન થશે, પણ તારી ભક્તિ સેવામાં વિઘ્ન નહીં આવે. તારો પતિ મારી ભક્તિ પરાયણ થશે. એમ કે તેમનું લગ્ન એક ભક્તરાજ રામદાસ સાથે કર્યું. આ પ્રમાણે પોતાના કુળને પાવન કર્યું. નિજ કુળને પાવન કર્યું પદ્મનામ ભગવાન. અન્ય જન સૌ વૈષ્ણવ કરી આપ્યું સૌને જ્ઞાન. ઇતિ શ્રી પદ્મનામમાં ઉત્તરખંડ વાળી સ્થાપન નામ 8મો અધ્યાય સમાપ્ત. સૌ સંતો ભક્તોને રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. પદ્મનામ ભગવાનને રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર સંતો, પ્રભાતના સત્સંગમાં આપણે જે માળા રચાઈ રહેલી છે એમાં હવેનું કદમ છે રામજી મોટા આવો અને તમારો જે કઈ હોય અનુભૂતિ સત્સંગ કરાવો. રામ કબીર. સર્વે શ્રી રામ બોલ્યા. શ્રી સદગુરુ આનંદ શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સપનો રામ કબીર. સદગુરુ કવિ સાહેબના ચરણ કમળમાં સાદર સપનો રામ કબીર. સર્વે સદગુરુ મહારાજો સ્વામી પરિવારને ચરણ કમળમાં સાદર સપનો રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તો ઘણા જ ઉત્સાહિત થઈને ઘણા સમયથી આપણે પ્રભાતિયા
વચન કીર્તન સદગુરુના વચનો કહી રહ્યા છે. પૂજ્ય શ્રી ભક્ત શ્રી નરેશભાઈ આપણને સદગુરુના શબ્દોનું આપણને જે કંઈ કહ્યું એને બરાબર યાદ રાખીને આપણે મનન કરીએ. મનન કરીને એને આચરણમાં મૂકીએ તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. માટે સરે ભક્તો સદગુરુના વચનો ઉદાર ધોરણ માળામાં ભંડાર ભરેલો છે. એમાંથી આપણે એ શબ્દોને સમજીને વિચારીને આપણે એને ગ્રહણ કરીએ. ગ્રહણ કરીને આપણા જીવનમાં આપણું કલ્યાણ કરીએ. કઈ કારણ કે મનુષ્ય જન્મ છેલ્લો ફેરો છે. વારંવાર મનુષ્ય જન્મ મળે નહીં. 84 લક્ષી વડીમાં ભટકતા આવ્યા છે. તો છેલ્લા ફેરામાં આપણે કલ્યાણનો રસ્તો પકડી અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. રાત ગમાઈ સોય કે દિવસ ગમાયો ખાય, હીરા જન્મ મોલ થા કોડી બદલે જાય. કોડી બદલે આપણે જીવનમાં ગુમાવી રહ્યા છે. માટે આપણે આપણું કાર્ય કરીએ, ગૃહસ્થીના કામો કરીએ, કરીને આપણે સરે ભક્તો સદગુરુના બતાવેલા માર્ગે હોય આપણે અનુસરીએ, આન દેવીને ના માનીએ અને 4 પદાર્થ ને ગ્રહણ કરી અને આપણે ભક્તિ કરીએ. જેમ ભગવાને બાંસરી વગાડી હતી, ભાવ વિભોર થઈને ગોપીઓ ભાન ભૂલી ગઈ હતી અને જે સાધન લેવાનું એ ભૂલી અને કઈ ને કઈ ભાવ વિભોર એટલો બધો પ્રેમ લક્ષણા ભક્તિમાં કે દરબોર થઈ ગયા હતા. એવી ભક્તિ આપણે કરીશું તો એ સાચી ભક્તિ કરી ગણાશે. માટે સરે ભક્તો આપણે સદગુરુ સત્ય કહે છે કે આન દેવીને માનવા નહીં, અનન્ય ભક્તિ કરવાની. અનન્ય ભક્તિ કરીશું તો સાચી ભક્તિ કરી ગણાશે. માટે આપણે સરે ભક્તો અન્ન ઉદક અન્ન ઘરે લેવા. અન્ન ઉદક પણ આપણે અન્ન ત્યાં લેવા જોઈએ તો એ આપણે સાચા વિચારો રહેશે. આપણા માટે સૈયર સાંભળો સાર, તિલક તુલસી અખંડ ધરવા, માયા મોહ વિમાન તરીને ગુરુ ચરણે અનુરાગીને. ગુરુના ચરણ ગુરુના શબ્દોને આપણે માન્ય કરી અને એને ગ્રહણ કરીને આપણે ભક્તિ કરીશું તો સાચી ભક્તિ ગણાશે. દરેક ભક્તોને પ્રેમ પ્રોગ્રામ સરસ મોટા હંમેશાની માફક રામજી મોટા આપણને ખૂબ જ સરસ જે અનુસરવા યોગ્ય છે એમની જે અનુભૂતિ છે તે આપણને હંમેશા બતાવતા રહે છે અને એ એમના ચીધેલા માર્ગે આપણે ચાલવાની કોશિશ કરીશું તો પણ આપણો બેડો પાર થઈ જાય. સરસ રામજી મોટા. હવે પુષ્પાબેન આવો અને તમારી જે કઈ અનુભૂતિ હોય તે જણાવો. પુષ્પાબેન રામકવિ. સર્વે ભક્તોને રામ કબીર. ભક્ત શ્રી કબીર દયાદાસ. રામ ભજો મને બાવરે બુકમાંથી. નામ કદાચ સમાજમાં મોટા ભાગના ભક્તો જાણતા નહીં હોય, પરંતુ દયાલદાસ દ્વારા રચિત આરતી તેમના નામ કરતા વિશેષ પ્રચલિત છે અને ગવાય છે. ગુજરાતી સાહિત્યમાં ઉદાર ભક્ત સમાજનું પ્રદાન નાનું નથી. આ એક વાત સાચી છે, આપનું સાહિત્ય પ્રચલિત બન્યું નથી અથવા તો આપણે તેનો પ્રચાર કર્યો નથી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ પછી આ પરંપરામાં બીજા અનેક ભક્તો થઈ ગયા, જેમને રામકબીર પરંપરાનો મહિમા માત્ર ગાયો નથી પણ સમજીને બીજાને સમજાવવાનો હૃદયપૂર્વક પ્રયત્ન કર્યા છે. જેમાં વિશેષ કૃષ્ણદાસજીના પુત્ર શ્યામદાસજી આગલોડ, વૈષ્ણવ નાના પારેખ દરાપુરા વગેરે વૈષ્ણવ નાના પારેખની પરંપરામાં દયાલદાસ થઈ ગયા, જેમને મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે સંતોની સમક્ષ પદરચના કરી. ઉપરાંત દયાલદાસની પદરચનાઓ શાસ્ત્રીય રાગો અનુસાર લખાયેલી છે. દયાલદાસ માત્ર કવિ નથી, તેમણે આપણી પરંપરાઓ સમજવાનો પણ પ્રયત્ન કર્યો છે. તેમણે પદ રચનાઓમાં જીવનજી મહારાજના ચરિત્રને પણ વર્ણવ્યું છે. દયાલદાસે ભજનો ઉપરાંત સાખીઓની પણ રચના કરી છે. આમ દયાલદાસનું મહત્વ ઘણું છે. તેઓ માત્ર ભક્ત જ ન હતા, પણ વિદ્વાન અને જ્ઞાની અને પરંપરાને જાણનાર કવિ અને સંગીત ક્ષેત્રે એમને પણ તેમનું પ્રદાન મોટું હશે, કેમ કે દરેક પદમાં રાગનું પણ વર્ણન તેમને કહ્યું છે. એમને સાખીના અંગ લખ્યા છે, 24 સાખીના અંગ, તે આપણે જોઈશું અને સમજીશું. અર્થ સી સાખી સમરણ કો અંગ પહેલો.
પહેલી સાખી. દયાલ ધ્યાને ચૈતન સમરને છોડો જમકો દે સહેજ શૂન્ય મેં ઘર કરો કપટ રહિત વિદેશ. અર્થ સમજાવ્યો. એકાગ્રથી સમજીને પ્રભુનું સ્મરણ કરીને યમલોકનો દેશ છોડો અને સ્વાભાવિક નિરાકારમાં પ્રવેશ કરો. તે પ્રદેશ દગા વગરનો છે. સાખી નંબર 2. દયાલા આઠો પહર ચિતવત રહો અવિનાશી કો ધ્યાન મન નિજ મન હોવ એક હોય કરો સાહેબ કો ગાન. અર્થ સમજાવ્યો. આઠે પહોર સતત ભગવાનનું સ્મરણ કર્યા કરો. મન અને બુદ્ધિએ બંનેથી એકમતે તલ્લીન થઈને ભગવાનના ગુણ ગાવ. સાખી નંબર 3. દયાલા અહર્નિશ પ્રેમ આનંદ में लागा रहो एक तार नेक चित यश को नहीं तो पावो हरे देदार. અર્થ સમજાવ્યો છે. રાત દિવસ પ્રેમ ભક્તિના આનંદમાં જ એક ધારા લાગેલા રહો અને ચિત્તવૃત્તિ જરા પણ આગી પાછી ખસે નહીં તો તમને ભગવાનનો સાક્ષાત્કાર કરી શકશો. સાખી નંબર 4. દયાલા ચિત ચેતન કે ચહોતરે બેઠો કર આનંદ સદા સર્વદા એક રસ ભજ હર દે ગોવિંદ. અર્થ સમજાવ્યો. આત્માના ચિત્તરૂપી ચબૂતરે હું પ્રેમ ભક્તિનો આનંદ કરવા માંડી પડ્યો. તેથી હંમેશા નિરંતર હૃદયમાં ભગવાનની ગુણતાન બનીને ભક્તિ કરવા લાગ્યો. સાખી નંબર 5. दयाला जूठा कलिकाल में अपना नाही कोई परम स्नेही साय के गुरु के हरि होय. અર્થ સમજાવ્યો છે. આ કલિકાલ કળિયુગમાં ખોટા કળિયુગમાં આપણું હિતેચ્છુ કોઈ નથી. ફક્ત પરમ પ્રેમી સંતો અગર ગુરુ કે ભગવાન જ આપના હિતેચ્છુ હોય છે. સાખી નંબર 6. दयाला प्रेम सगाई संत की सो कीनी सब संत प्रेम आनंद अनुराग में भज गोपी गोविंદ. અર્થ સમજાવ્યો. સંતની સાથે પ્રેમનો સંબંધ તે બધા સંતોએ કર્યો છે. તેઓએ ગોપી અને કૃષ્ણના પ્રેમના આનંદમાં અનુરક્ત બનીને ગોપી અને કૃષ્ણની જ ભક્તિ કરી છે. સાખી નંબર 7. दयाला प्रेम आनंद जब प्रगटे जब कृपा करे अविनाश भव बंधन सहजे मटे कटे कर्म के पास. અર્થ સમજાવ્યો. જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે પ્રેમ આનંદની ભક્તિ આપણામાં પ્રગટ થાય. તેથી જ ભવસાગરના બંધનો સહેલાઈથી મટી જાય અને કર્મના બંધનો છૂટી જાય. સાખી નંબર 8. दयाला जब तब हरि निर्वाह रही लागी रहे एक तार दीन गरीबी दीन सूतो हरि उतारे पार. અર્થ સમજાવ્યો. જો એક ધારું ભગવાનમાં ચિત્ત લાગેલું રહે તે જ્યારે ત્યારે ગમે ત્યારે પણ ભગવાન ઉગરશે. માટે ભગવાન પ્રત્યે નમ્રતા ભરી ભક્તિ કરો તો સંસારમાંથી પાર ઉતરશો. સાખી નંબર 9. दयाला करता की गम अगम हे ताहे न चीने कोई परम स्नेही संत मले तो आपे परगट होय. અર્થ સમજાવ્યો. ભગવાનની ચાલ સમજી શકાય તેવી નથી. તેને કોઈ પણ જાણી શકતું નથી. પરંતુ જો પરમ પ્રેમી સંત મળી જાય તો તે આપોઆપ પ્રગટ થઈ જાય. સાખી નંબર 10. दयाला हर किए ही वान हे ते हरिजन के बस होय कोट जगन जो કોઈ કરો પણ હરિજન ત્યાં હરિ હોય. અર્થ સમજાવ્યો. ભગવાન સ્વમુખે ઉચ્ચારેલું એવું વચન છે કે તેઓ હરિજનને આધીન રહે. માટે જો કોઈ કરોડો યજ્ઞ કરે તો પણ ભગવાન તો હરિજન ભક્તો હોય ત્યાં જ રહે છે. આપણે પણ એવી પ્રેમ ભક્તિ કરીશું તો આપણે પણ એ રસ્તે ચાલીશું. સર્વ સંતોને રામ કબીર. રામ કબીર. પુષ્પાબેને આપણને ઘણાને ખબર ના હોય એવું દયાલદાસ જે નાના પારેખની પરંપરામાં આવી ગયા અને આપણને એમની રચનાઓ ખરેખર સમજવા લાયક છે, ઉત્તમ છે અને ઉદા ભક્ત પરંપરાને સમજી શકાય તેવી એ રચનાઓ છે.
એમની સાખીઓનો સંગ્રહ પૂજ્ય જગદીશ મહારાજે સુંદર રીતે સરળ ભાષામાં આપણને સમજાવેલી છે. ઉત્સુક ભક્તો તેને ઉકેલશે, સમજવા કોશિશ કરશે તો જીવનજીએ ચીંધેલી ભક્તિને એનો રસ્તો પકડવામાં સરળતા રહેશે. ખૂબ જ સરસ પુષ્પાબેન. હવે વાસુદેવભાઈ એમને ત્યાંથી વિશાખાબેન આવો અને તમારો સત્સંગ કરાવો. રામ કબીર. રામ કબીર. નામદેવ કબીરજી ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચડીની આગળનું લખાણ છે, જગદીશ મહારાજે કરેલું, તેનું વાંચન કરું છું. હરિગુરુ સંત ઘોષના, પાન નંબર 3. સીતા કારણ જીવના મારો રાવણ રંગ, ખીલા વડે બાકી રે દેવી ભીષણ લંક. ખીલાના જોરે વાછરડું કુદાકૂદ કરે તે રીતે આપણે પણ સદગુરુ રૂપી આપણને આધાર આપનારની ઉપર ભરોસો રાખીને જ માયાની સામે ઝઝૂમી શકીએ. જેમ સીતાને લેવા જવાના બહાને રાવણ જેવા બાપડાને રામે મારી નાખીને વિભીષણને લંકાનું રાજ આપ્યું, તેમ આપણે પણ સદગુરુની પાસેથી હિંમત મેળવીને સંસારની અંદર આવતા અવરોધોનો સામનો કરી શકીએ અને આપણે રામના રાજ્યમાં રહેવા પામી શકીએ. આપના સમાજના આવા શ્યામદાસ, હરિદાસ નળિયાદા જેવા ભક્તોએ સદગુરુ જીવનજી મહારાજે ઉપદેશ આપ્યો તેનો ગ્રંથસ્થ કરીને આપણને વારસામાં આપ્યો. તે બદલ આપણે ન ભૂલી શકીએ તેઓનો ઉપકાર હેઠળ છીએ. વડનગરથી પ્રાપ્ત થયેલી આ પરચરી આપના માટે ઘણી અમૂલ્ય વસ્તુ છે. આપને તેમાંથી સદબોધ ગ્રહણ કરીને આપના જીવનને ધન્ય બનાવીશું. નામદેવ કબીર તમારી રક્ષા કરશે એવી લાગણી ભર્યું સદગુરુ આશીર્વચનના આપણને સદભાગી છીએ. અનુભવે આધા ભયો જ્ઞાન ને પોતો પ્રેમ, ભક્તિ સંસો ભયો જીવના તાસો મુક્તિ કોને. પ્રબોધકાંગ. દેહને મિથ્યા માની દેહાધ્યાસ કરવા માટે જ્ઞાના ગ્રંથિ દેહને પડતા સુખ દુઃખો આત્માને નથી પડતા એમ માનીને દેહના દુઃખોની પરવા ન કરવાનો જ્ઞાન માર્ગ દ્વારા અનુભવ કરવા પાછળ તું આંધળાની માફક સુખ દુઃખ પ્રત્યે દુર્લક્ષ રાખતો હોવા છતાંય તેવા જ્ઞાનથી ભગવત પ્રેમની પ્રાપ્તિ કરવા સુધી તું જઈ શક્યો નહીં. કેમ કે તારા મનના જ્ઞાન માર્ગને બદલે ભક્તિ માર્ગથી આ પ્રેમ ભક્તિને પામી શકાય. તેના માટે સંશય હોય તો તેવી દશામાં પ્રેમીઓ જેવી જીવન મુક્તિને મેળવવાનું લક્ષ્ય કેવી રીતે રાખી શકાય. આ ગ્રંથાવલીની રચનાને જ્ઞાન મહિમા એવું નામ આપ્યું છે, પણ આ જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન માર્ગ માટે નથી, પરંતુ અહીંયા જ્ઞાન એટલે જીવનજી મહારાજના ઉપદેશનું તેમના સાક્ષાત્કારનું દર્શન માતમ્ય એવું સમજવું. જીવનજી મહારાજે ક્યારેય જ્ઞાનને માટે ઈશારો પણ કર્યો નથી, ઉલટું જ્ઞાનની તો ટીકા કરી છે. જ્ઞાન કથે સો બાવરા મુક્તિ માગે સો મૂળ, પ્રેમ ભક્તિ બિન જીવના જમકી ફાંસી પ્રૌઢ. પ્રેમકાંગ. જ્ઞાનને માટે જો આગ્રહ કરે તો તે જ્ઞાનની પાછળ ગાળો ઘેલો થયેલો ગણાય, અને જો કોઈ મુક્તિને મેળવવા ઈચ્છતો હોય તો તે મૂર્ખ છે. પ્રેમ ભક્તિ વગર તો આવા લોકોને જમના સખત પાસબંધમાં બંધાવવું પડશે. જગતમાં ભક્તિની તેમજ જ્ઞાનની પણ પ્રશંસા થાય છે, પણ ભક્તિ તો સર્વસાધારણ મનુષ્યો માટે પણ સુલભ હોવાથી તેના પ્રત્યે લોકોને જ્ઞાન માટે જેટલું આકર્ષણ થાય છે તેટલું ભક્તિ માટે થતું નથી. કારણ કે જ્ઞાનીઓ વિદ્વાનો
જે તત્વજ્ઞાન બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે અને જ્ઞાન દ્વારા તેઓએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ વગેરેના વખાણ સાંભળીને સાધારણ વ્યક્તિઓ માટે આવું અઘરું જ્ઞાન પ્રાપ્તિનું કાર્ય શક્ય ન હોવાથી જ્ઞાન માટે લલચાવાથી જ્ઞાન મેળવવા માટે લાલચ જાગે છે. પણ આવા જ્ઞાનીઓને કદી પ્રેમ ભક્તિનો આસ્વાદ ભાગ્યે જ પ્રાપ્ત થઈ શકે છે. ખાલી જ્ઞાનની બધી જ વિગતોને જાણી લેવા છતાંય તેઓને જ્ઞાનની શુષ્કતા પ્રેમ ભાવની વિનાશનો અનુભવ કરાવી શકતી નથી. પ્રેમ હૃદય પ્રધાન છે, જ્યારે જ્ઞાન મસ્તિષ્ક પ્રધાન છે. તેથી જ્ઞાનની શંકા કુશંકા તથા પ્રમાણ દ્વારા વાદ વિવાદની દલીલો કરશે, પરંતુ પ્રેમમાં કોઈ પણ જાતની સોદાબાજી હોતી નથી કે પ્રમાણને માટે કોઈ સ્થાન જ નથી હોતું. પ્રેમ ક્યારેય કશી યાતના કરતો નથી. શુભાકાંક્ષી સ્વામી જગદીશચંદ્ર યદુનાથ મહારાજના રામ કબીર. સરસ વિશાખાબેન. જીવનજી મહારાજની પરચરી ઘણા બધાએ ઉકેલી નહીં હોય. જ્ઞાનમયમાં એ પણ સમજવા જેવું છે. હરિગુણ કૃષ્ણ એટલે નામદેવ કબીરની આશીષ માટે આપણા સદગુરુ શુભેચ્છા વ્યક્ત કરે છે. પ્રબોધ કા અંગ, પ્રેમ કા અંગ, એ જ્ઞાનમયમાં પણ એમણે સમજાવ્યું કે વિદ્વતા નહીં પણ સર્વસાધારણ ભક્તો માટે હરિગુણ ગાવાની જે જરૂરિયાત હોય છે તે આપણા સદગુરુએ બતાવી છે. સરસ. આ જ રીતે તમારો આ સત્સંગ કરાવતા રહેજો અને આપણે સૌ હંમેશ માટે આ રીતે ભક્તિને અનુસરતા રહીએ. કહેવાયું છે સંત હરિભજન જગત સબ સપના. ભગવાનનું નામ એ જ સત્ય છે. એમ જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. જીવનજીએ કહ્યું છે કે કર્મ કરતા રહો, સંસારને સંભાળતા રહો અને ભગવત નામનું સ્મરણ કરતા રહો. હરેક શ્વાસની માળા ઉપર નામ જ ઉપાય છે, જેને અજપા કહેવાય છે. ગુરુ જ્યારે નામ આપે છે તો બેડો પાર થઈ જાય છે. કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને એ જ કહ્યું હતું, કર્મ કર, યુદ્ધ કર અને મારું સ્મરણ કર. એ જ રીતે સત્સંગ એ જ પારસમણી છે. અહરની સહરી પર બ્રહ્મ જપરે. અધ્યાયે કહ્યું છે નિત્ય સત્સંગમાં રહીએ તો અંતર્ગતમાં અજવાળું થાય. ઘણી ગઈ થોડી રહી, યાને પલ પલ જાય છે. એક પલક કે કારણે યુના કલંક લગાય. જેથી આપણે હંમેશા સદગુરુએ આપેલું રામ કબીરનું નામ જ હંમેશા લેતા રહીએ અને જરૂરથી આપણે ભવસાગર તરીશું. હરિવર્ધનભાઈ, આવો અને તમારો સત્સંગ કરાવો. આવો હરિવર્ધનભાઈ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. निर्गुण सरगुण दोनों थे न्यारा, से साहेब सदगुरु हमारा. शिव सनकादिक पार न पावे, निगम ने अगम शेष मुख गावे. भक्ति मुक्ति की जुगत बताई, नाम रूपे नामो રહ્યો સમાઈ. નામદેવજી કહે છે કે મને સદગુરુ મળ્યા, તેમને ભગવાનનું પોતાનું યથાર્થ નામ બતાવ્યું. એવા આ સદગુરુ અને ભગવાને આ ભવસાગરમાં મુકામ કર્યો છે. આ ભગવાનને સદગુરુની કૃપાથી મેં દૂધ પીવડાવ્યું તથા ભગવાનનું મંદિર પણ ફેરવડાવ્યું હતું તથા એક ગાડાવાળાના બળદ મળી ગયેલા તેને જીવતા કર્યા હતા. સિકંદર બાદશાહ ભેટમાં આપેલો પલંગ નદીમાંથી કોળો મોળો કાઢી બતાવ્યો હતો અને તે બાદશાહે મળેલી ગાય જીવતી કરવા કહ્યું હતું.
તેને જીવતી કરેલી જપ તપ તીરથ એકાદશી વગેરે સેવા પૂજાને માટે સદગુરુઓ એવો ઉપદેશ આપ્યો હતો તે બધી ભક્તિ ઉચ્ચ કક્ષાની નથી. કેમ કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારના ચમત્કારની કે ફળની અપેક્ષા રાખીએ ત્યાં સુધી તે ભક્તિ નબળી ઢીલી પોચી ગણાય. ગુરુ વિસોબાના પગને જ્યારે કોઈ પણ દિશામાં ફેરવ્યા ત્યારે તેમના ચરણોની નીચે શિવલિંગ લાગેલું રહેલું જોયું હતું. ત્યારે તે સદગુરુના ઉપદેશથી સાચી ભક્તિમાં મન લાગ્યું. ભગવાનની ભક્તિ તેમના નિરાકાર એવા નામમાં રહેલી છે અને સગુણ મૂર્ત સ્વરૂપની તેમની ભક્તિમાં તેનો નિવેડો આવી જાય છે, તેનું નિવારણ થઈ જાય છે. આ ભગવાન તો નિર્ગુણ અને સગુણ બંનેથી ન્યારા છે. એવા એ ભગવાન મારા સદગુરુ છે. શિવ શંકાદિક જેવાથી પણ આ ભગવાનને ઓળખી શકાતા નથી એવું વેદ અને શાસ્ત્રો તથા શેષનાગ વગેરે કહે છે. માટે ભગવાને ભક્તિ અને મુક્તિની રીતને આ સંસારમાં ચલાવી છે. તેની આ ભગવાનના નામ અને રૂપની ભક્તિમાં નામદેવ કહે છે, હું વર્ગી રહ્યો છું. રામ કબીર. સરસ હરિવર્ધનભાઈ, આપણે હરિગુણ ગાવાની જરૂરિયાત છે. ભગવાને ભક્તિ અને મુક્તિની રીત જે બનાવેલી છે તેનો રસ્તો આપણા સદગુરુ જીવનજી મહારાજે આપણને આપેલો છે અને એ જ આપણે હંમેશા અનુસરતા રહીશું. છેલ્લે જીવનજી મહારાજની સાખી યાદ કરીએ. જન્મ સફળ કર જીવના ભજ સીતાપતિ કો નામ. આપણા સદગુરુએ ખાતરી આપી છે કે સંત સમાગમમાં રહીને સીતાપતિ ભગવાનની ભક્તિની સહાયથી ભવસાગર તરી જશો. કબીરજીએ પણ કહ્યું છે, જ્યારે દરેકમાં બ્રહ્મમય તત્વની પ્રતીતિ થાય તો જ આપણા અંતરમાંથી દુર્બુદ્ધિ જાય અને એ ત્યારે જ થઈ શકે જ્યારે હંમેશા આપણે સંતની સંગત કરતા રહીએ અને હરિગુણ ગાતા રહીએ. તો સંતો, આજના આ સત્સંગને આપણે અહીંયા વિરામ આપીએ. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે સત્સંગમાં આપણે બધા મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. પ્રાર્થના પ્રેમ બધા. સર્વે રામ કબીર. રામ કબીર. સારું સારું. રામ કબીર. રામ કબીર. સર્વે સંતો રામ કબીર. રામ કબીર.